Scammers use fear to steal money. Oh no. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજકાલ સમય એવો છે કે તમારા લમણે બંદૂક મૂકીને અથવા તો તમારા ગળા ઉપર છરો રાખીને લૂંટ નથી કરાતી, પણ લૂંટ કરનારા દેશના કોઈ પણ ખૂણામાં બેસી અને તમારા મોબાઈલ પરથી એક લિંક મોકલી અથવા તો તમને એક ઓટીપી મોકલી અથવા તો તમને ધાક ધમકી આપી ડિજિટલ એરેસ્ટ કરી અને તમારું બેંક એકાઉન્ટ ક્લોન કરી શકે. આવી જ એક ઘટના તાજેતરમાં બની છે અમદાવાદની અંદર રહેતા 83 વર્ષીય વૃદ્ધ જે રિટાયર્ડ નેવી ઓફિસર છે, એમને ડિજિટલ એરેસ્ટ કરી અને 48 કલાકની અંદર ₹44 લાખથી વધારે રકમ આ ફ્રોડ કરનારી ટોળકીએ તેમની પાસેથી પડાવી લીધી છે. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે આ વૃદ્ધ ચાલી શકવાની પણ પરિસ્થિતિમાં નથી, ત્યારે એમને કોર્ટના નામે અને સીબીઆઈના નામે ધમકાવી અને એવું કહેવામાં આવ્યું હતું કે તમારી વિરુદ્ધમાં 20થી વધારે કેસ છે અને તમારા ફોનનો દુરુપયોગ થઈ રહ્યો છે. એની સાથે સાથે તમારે આટલા પૈસા હમણાં જ આ એકાઉન્ટ નંબરમાં ટ્રાન્સફર કરવા પડશે, જેથી આ વૃદ્ધ પોતાની રીતે બહાર જઈ શકે એમ ન હોવાથી એમના પત્નીને એમણે મોકલ્યા હતા. એમના પત્નીની એફડી પણ તોડાવવામાં આવી હતી અને 2 દિવસની અંદર આ જે વૃદ્ધના પત્ની છે એમણે એફડી તોડાવી અને આ લોકોને પૈસા આપ્યા હતા, આ ફ્રોડ કરનારા લોકોને પૈસા આપ્યા હતા. ત્રીજે દિવસે જ્યારે બેંક મેનેજરને શંકા ગઈ અને એમણે એમની પૂછપરછ કરી, ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ વૃદ્ધ અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એમની પાસેથી આ પ્રમાણે રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે એક તો ડિજિટલ ફ્રોડ કરનારા આ રીતે તમને ડિજિટલ એરેસ્ટ કરે ત્યારે કોઈના પણ જરા પણ ગભરાયા વગર 1930 નંબર ઉપર ફોન કરો અને ગઠિયાને લાઈન ઉપર રાખો. બીજી વસ્તુ કે તમારી વિગતો આ સાયબર માફિયાઓ પાસે જાય છે ક્યાંથી? અત્યાર સુધી પોલીસે જેટલા પણ ડિટેક્શન કર્યા છે, ડિટેક્શનના પરિણામો જે કંઈ આવ્યા છે, એ બધી જ વાતોને જોતા એવું લાગી રહ્યું છે કે આની અંદર નેશનલાઇઝ બેંકમાં જેમના એકાઉન્ટ હોય એવા લોકો અથવા તો જે લોકો નિવૃત્ત અધિકારી છે અને જેમના એકાઉન્ટની અંદર લાખો રૂપિયા પડેલા છે, એની જાણકારી બેંકના જ કોઈ ફૂટેલા કર્મચારી દ્વારા આપવામાં આવે છે. એ ડિટેલ મેળવ્યા પછી આવા વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્લાન બનાવવામાં આવે છે. એમની કોલ ડિટેલ પણ મંગાવવામાં આવે છે. એમની કોલ ડિટેલના આધારે પણ એમને ડિજિટલ એરેસ્ટ કરી અને એમની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. આ રીતે આ એક આખું ષડયંત્ર ચાલી રહ્યું છે. સમગ્ર દેશની અંદર આ તંત્ર ચાલી રહ્યું છે. તંત્ર માટે પણ તપાસનો વિષય છે આ. એની સાથે સાથે અત્યાર સુધી જેટલા પણ ડિટેક્શન થયા છે એમાં પોલીસ આવા જે ટોળકીઓ છે એમની પાસેથી એ વિગતો નથી કઢાવી શકી કે તમને આ પર્ટિક્યુલર વ્યક્તિની ડિટેલ આપી કોણે. જો આ વિગતો સામે આવશે તો તમારા ડેટા ચોરીનો જે પ્રોબ્લેમ છે એ પણ સામે આવશે અને તમારી જે ખાનગી માહિતી છે, બેંક એકાઉન્ટની માહિતી છે, એ ક્યાંથી કોણ લીક કરે છે એ વિગતો પણ સામે આવશે. હવે જોવાનું એ રહે છે કે આ કેસની અંદર ડિટેક્શન થાય એની સાથે સાથે આ વિગતો આપનાર કોણ છે એની પણ વિગતો સામે આવે એ સૌથી જરૂરી છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.